જય જલારામ, જય જલારામ. આ જલારામ બાપાને વીરબાઈમાં બેઠા છે ને જય મુરલીધર છે, બરાબર. આ જલારામનો નજારો છે. આ જલારામ, જલારામ સિવાય વાત નહીં. જલારામ સિવાય જલારામ સિવાય વાત નહીં. અરે બોલો જય જલારામ. જલારામ સિવાય વાત નહીં કરવાની. બોલો જય જલારામ. આ વીરભાઈ માં અમારા હલો જલારામ. હલો જલારામ. હા આને બધાને જલારામ. સોની જલારામ, જ્યોતિ જલારામ. જ્યોતિ કોની? તો કે જલારામ. જલારામ, જય જલારામ, જય જલારામ. હે જય જલારામ બોલ ગોપાલ. અમારે જય. આ જલારામ રેસ્ટોરન્ટની અંદર જામનગર રોડ ઉપર અને બીજી શાખા છે કાલાવાડ રોડ ઉપર. તો આ લોકો ફૂડની ક્વોલિટી ઘણી બધી મેન્ટેન કરે છે અને એનો સ્ટાફ છે. તમે વિચાર કરો, સ્ટાફનું એટીટ્યૂડ પણ એટલું સારું છે અને એ બધા સ્ટાફ એના કસ્ટમરોને વધુમાં વધુ સંતોષ થાય એવી એ સેવા આપે છે. અને એ બધા લોકો હર હંમેશ એના કસ્ટમરો માટે જલારામ બાપાની નજરથી જોવાવાળા માણસો છે. એના મનમાં હંમેશા બધા પ્રત્યે પ્રેમ હોય છે. એના કસ્ટમરોને એ ભગવાન સમજે છે. તમને કેટલા વર્ષ ત્યાં નોકરી કરો છો? 5 વર્ષ. કેવું લાગે છે તમને? બિપિનભાઈ ઇન્ડોચાનો સ્વભાવ કેવો છે? બિપિનભાઈ ઇન્ડોચા ખૂબ સારા માણસ છે. તમને કેટલા વર્ષ ત્યાં? 4 વર્ષથી જોબ કરું. કેટલા? 4 વર્ષ. કેવું લાગે છે તમને? બિપિનભાઈ ને અરવિંદ સાહેબ એમના પરિવારની કોણે રાખે છે. તમે કેટલા વર્ષ ત્યાં છો? 5 વર્ષથી. કેવું લાગે છે તમને? શું નામ તમારું? તમારું નામ? ક્યાં બિપિનભાઈનો સ્વભાવ કેવો લાગે? મજા આવે છે ને? તો અહીંયા બધા લોકો, આ બાળકો પણ નોકરી કરે છે. કિતના સાલ હુઆ? 4-5 કો. હા, તો આ બધા સ્ટાફને ખૂબ મજા આવે છે અને આ લોકોની કન્સિસ્ટન્સી અને ફૂડની ક્વોલિટી અને એ લોકો અરે ઈમાનદારીથી એનું વર્તન પણ સારું હોય છે. જી ધન્યવાદ. જય જલારામ, જય જલારામ, જય જલારામ.